નમસ્કાર, આપ સૌનું ડીટીવી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। આજે દાહોદ જિલ્લામાં એક ખૂબ જ દુઃખદ અને ગમખ્વાર રોડ અકસ્માતની ઘટના બની છે। સવારે આશરે 10:45 વાગ્યે નેશનલ હાઈવે પર રડિયાતી ગામ નજીક ઇન્દોરથી દાહોદ આવતી એક ખાનગી બસે પૂરી ઝડપે અને બેદરકારીથી ચલાવતા R15 મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી। મોટરસાયકલ ચાલક રોડ પર જ ફંગોળાઈ ગયો અને તેને શરીરે નાની મોટી અનેકો ઈજા થઈ। સૌથી ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત થતાં જ બસ ચાલકે બસ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। આ એક ક્લાસિક હિટ એન્ડ રન કેસ છે। સ્થાનિક લોકોએ તુરંત જ બસનો પીછો કર્યો, પણ બસ રોકાઈ નહીં અને ચાલક નાસી છૂટ્યો। રસ્તા પર હાજર રાહદારીઓએ તાત્કાલિક ઈજાગ્રસ્તની મદદ કરી અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરી। 108ની ટીમે તાત્કાલિક પહોંચી ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં તેની સારવાર ચાલુ છે। આવા બેજવાબદાર ડ્રાઈવર્સને કડક સજા મળવી જોઈએ। પોલીસે આ ફરાર બસ ચાલકને ઝડપથી પકડવો જોઈએ અને કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઈએ। દોસ્તો, રોડ પર ઝડપ નિયંત્રણમાં રાખો, ધ્યાન આપો અને અકસ્માત થાય તો રોકાઈ મદદ કરો, આપણી બધાની જવાબદારી છે। આ વિડીયો લાઈક કરો, શેર કરો અને ડીટીવી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દાહોદ અને આસપાસના વિસ્તારના તાજા સમાચાર સૌથી પહેલા મળે।